એક ભાઈએ ઓફિસેથી એની પત્નીને ઘરે ફોન કર્યો અને એની પત્નીને કીધું કે સાંજે જ્યારે હું ઘરે આવું ત્યારે મારી સાથે એક મારો મિત્ર પણ આવશે, એની પણ રસોઈ બનાવી રાખજે. ત્યારે એની પત્નીએ કહ્યું કે કાંઈ વાંધો નહીં, જ્યારે તમે સાંજે ઘરે આવશો એટલે આજે તો તમારે મનગમતી રસોઈ બનાવીશ ને હું તમારી રાહ જોઈ. આ સાંભળીને પતિએ હળવેકથી કહ્યું કે સોરી મેડમ, રોંગ નંબર લાગે છે. મને ખબર હોય ને ઘરેથી કેવા જવાબ મળે. એક ગુજરાતીએ એક હિન્દી ભાષી છોકરી સાથે લગ્ન કર્યા. એટલે લગ્નના બીજા દિવસે પેલી હિન્દી ભાષી છોકરીએ કીધું એમ કે આજે સુનતે હો જી, ઇસ डिब्बे में आटा नहीं है. ત્યારે ગુજરાતી પતિ બોલ્યો કે ડોબી, ડબ્બામાં આટા ન હોય, તું તારે સીધે સીધું ખેંચી લે. એક ભાઈ એના પાડોશીને કે આજે તમારી પત્ની કેમ આટલી જોર જોરથી બૂમો પાડતી હતી, એનો અવાજ સેટ મારા ઘર સુધી સંભળાતો હતો એમ. ત્યારે પેલા ભાઈએ કીધું કે કાંઈ નહીં, હું એનો ફોટો ફેસબુક ઉપર અપલોડ કરતો હતો, એને બદલે OLX ઉપર અપલોડ થઈ ગયો એમ. અને હદ તો ત્યારે થઈ કે એક યુવાને કોમેન્ટ કરી કે આ 1960નું કબાટ કોણે વેચવા કાઢ્યું. એક દીકરીએ એના મમ્મીને કીધું એમ કે મમ્મી, ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ, આ ત્રણેયના મને એક એક ઉદાહરણ આપને. એના મમ્મીએ કીધું કે લખ, હું સુંદર હતી, હું સુંદર છું અને હું સુંદર રહીશ. ત્યાં દીકરીના પપ્પા પાછળથી બોલ્યા કે ઈ તારો વેમ હતો, ઈ તારો વેમ છે ને ઈ તારો વેમ રહેશે. સાહેબ પછી શું ડખો થયો, હજી સમાધાન નથી થયા. હા, ઉપર ગયા પછી એક માણસે સ્વર્ગનો દરવાજો ખખડાવ્યો તો અંદરથી અવાજ આવ્યો, તમે પરણેલા છો? તો પેલો માણસ કે હા. તો અંદરથી પાછો અવાજ આવ્યો, એ કે લગ્ન કરીને તમે વગર વાંકે ઘણી બધી સજા ભોગવી છે એમ, હવે તમે અંદર આવી જાઓ. થોડીક વાર થયું, બીજો માણસ ઉપર ગયો, એણે જઈને સ્વર્ગનો દરવાજો ખખડાવ્યો તો ફરી પાછો અંદરથી અવાજ આવ્યો કે તમે પરણેલા છો? તો બીજો માણસ કે હા, મારા 2 વખત લગ્ન થઈ ગયા. એ કે પછી સાહેબ અંદરથી અવાજ આવ્યો, એ કે તો અહીંયાથી ચાલ્યા જાઓ, મૂર્ખાઓ માટે અહીંયા કોઈ જગ્યા નથી. હા, થોડા દિવસ પહેલાં મારા એક મિત્રએ મને ફોન કર્યો. મને કે યાર, પત્ની બહુ માથાકૂટ કરે અને છૂટા વેલણના ઘા કરે, આનાથી બચવા માટેનો કોઈ ઉપાય? એટલે મેં એને સલાહ આપી કે રોટી મેકર લઈ લે, રોટલી બનાવવાનું મશીન લઈ લે એમ, કે ઘરમાં વેલણ જ ન હોય તો માર ખાવાની કાંઈ બીક જ નહીં એમ. એ કે સારું એમ. હમણાં સાહેબ 15 દિવસથી આ પાછો મને ફોન આવ્યો. મને કે ગોસ્વામી, વોશિંગ મશીન કઈ કંપનીનું સારું આવે? હા, હું ને મારો મિત્ર બેઠા હતા એટલે એકદમ ઉદાસ હતો એમ. એટલે મેં એને હળવેકથી પૂછ્યું, કેમ ભાઈ આજે આટલો બધો ઉદાસ છે? તો મને કહે, આજે હું મારી ગર્લફ્રેન્ડની યાદમાં 1 કલાક રડ્યો. મેં કીધું કેમ, શું થયું? મને કે થાય શું? પછી મને યાદ આવ્યું કે મારે ગર્લફ્રેન્ડ જ નથી, મારે તો લગ્ન થઈ ગયા. મેં કીધું પછી? મને કે પછી પાછું 2 કલાક રડ્યું. હા, રસ્તામાં એક માણસે બીજા માણસને અટકાવીને પૂછ્યું એમ કે ભાઈ, ભાભી દાબોડી લાગે છે. પેલો ભાઈ કે હા, પણ તમને કેમ ખબર પડી? કે તમારો જમણો ગાલ શોધેલો છે એટલે. હા, એક ભાઈનું એક્સિડન્ટ થયું, ભેંસ સાથે ભટકાણા એટલે હોસ્પિટલે ગયા. તો થોડી વાર થઈ તો એના નાના ભાઈને ખબર પડી. એટલે એના નાના ભાઈએ ફોન કર્યો, એ કે ભાઈ, ખબર પડી તમારું એક્સિડન્ટ થયું? ત્યારે એનો મોટો ભાઈ કે હા, ભેંસ સાથે ભટકાણો. એ કે ત્યારે એનો નાનો ભાઈ હળવેકથી બોલ્યો, એ કે લે બીજી વાર? રસ્તા ઉપર એક યુવતી બેભાન થઈને પડી ગઈ. માણસોનું ટોળું વળી ગયું. બધા માણસો ભેગા થઈ ગયા. ત્યાંથી એક કાકા આવ્યા. કાકા છોકરીની પાસે બેસીને એ કે જલ્દી કોઈ લીંબુ સોડા લઈ આવો. એટલે એક યુવાન દોડતો ગયો, ફટાફટ લીંબુ સોડા લઈ પેલા કાકાના હાથમાં આપી. કાકા તો બેઠા બેઠા ગટગટાવી ગયા અને ઊભા થઈને કે મારાથી આ લોહી નથી જોવાતું, આને મારવા કે મૂકી દેવા.
કાલે હું લિફ્ટમાં જતો હતો, ત્યાં એક લેડીઝ કેળમાં બાળકને તેડીને આવ્યા. લિફ્ટનું બટન દબાવતા મેં પૂછ્યું એમ કે બીજો કે ત્રીજો, તો એકદમ ગુસ્સામાં મારી સામે જોઈને મને કે બાજુવાળાનો છે એ. હા, બે બાપા બેઠા બેઠા વાતો કરતા હતા અને બંને બાપા ક્રિકેટના એવા શોખીન કે એની વાત જવા દો એમ. એમાંથી એક બાપા મરવાની અણી ઉપર, એટલે બીજા બાપાએ એને કીધું એમ કે તું સ્વર્ગમાં જા, પછી મને કહેજે તો ખરી એમ કે ત્યાં ક્રિકેટ બ્રિકેટ એવું કાંઈ હોય કે નહીં એમ. એટલે પેલા બાપાએ કીધું કાંઈ વાંધો નહીં. 2 દિવસ થયા, પેલા બાપા તો ગુજરી ગયા. પછી બીજા બાપાને સપનામાં આવ્યા એ કે એક સારા સમાચાર છે, એક ખરાબ સમાચાર છે, બોલો પહેલાં ક્યાં આપું? બીજા બાપા પહેલાં સારા સમાચાર આપો ને કેમ. એટલે પહેલા બાપાએ કીધું કે સારા સમાચાર એ છે કે સ્વર્ગમાં ક્રિકેટ રમાય છે, અને ખરાબ સમાચાર એ છે કે બુધવારે મેચ છે, એમાં તમારે બોલિંગ કરવાની છે, એટલે તમારો ખોબો તો ઉપડી જ જવાનો. કે એક શિક્ષકે ક્લાસમાં પ્રશ્ન કર્યો કે સાપની પૂંછડી ઉપર પગ મૂકવો, આ રૂઢિપ્રયોગનો અર્થ સમજાવો. ત્યાં એક વિદ્યાર્થી ઊભો થયો એ કે પત્નીને પિયર જતા રોકવી. સાહેબ વિચારમાં પડી ગયા કે આને આટલું બધું જ્ઞાન આવ્યું ક્યાંથી એમ. હમણાં એક મેડમે ક્લાસમાં જઈને કહ્યું કે મૂર્ખ હોય તે ઊભા થઈ જાય. ત્યાં તો પાછળના ખૂણામાંથી એક વિદ્યાર્થી ઊભો થયો. મેડમે એને કીધું એમ કે તું મૂર્ખ છો? પેલો છોકરો કે ના મેડમ, આ તો તમે એકલા ઊભા થઈ, મારાથી જોવાનું નહીં. ટ્રેનમાં મુસાફરી દરમિયાન એક બાએ એક છોકરાને પ્રશ્ન કર્યો એ કે દીકરા તું ક્યાંનો છે? ત્યારે દીકરાએ કહ્યું કે બા મારા લગ્ન થઈ ગયા, હવે હું ક્યાંયનો નથી. એક દીકરાએ એની દાદીમાને પૂછ્યું એમ કે દાદીમા તમે કેટલું ફર્યા? દાદીમા કે આખું આપણું હિન્દુસ્તાન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન. દીકરો કે હવે ક્યાં જવાના છો? ત્યાં પાછળથી એક ટેણીયો બોલ્યો એ કે હવે કબ્રસ્તાન. એક વખત એક જ્યોતિષે એક સ્ત્રીને કહ્યું એમ કે તમારા પતિનું મૃત્યુ ઝેર ખાવાથી થશે. પેલી સ્ત્રી કે ઓહ, અને પછી હું નિર્દોષ તો છૂટી જાય ને એમ. મૂળ એને જ કૂપનમાંથી નામ કાઢી નાખ્યું. એક પત્ની એના પતિને કીધું કે જ્યારે તમે વોકિંગ કરવા જાઓ છો ત્યારે મને કેમ સાથે નથી લઈ જતા? ત્યારે પતિએ હળવેકથી કીધું કે ડૉક્ટરે કેલરી બાળવાનું કીધું છે, લોહી બાળવાનું નહીં. હા, એક પત્ની એના પતિને કે આજે તો અકસ્માત થતાં થતાં રહી ગયું એમ. પતિ કે કેમ, શું થયું? એ કે મારા બા જેવા આમ દરવાજેમાંથી નીકળ્યા, ઉપરથી ઘડિયાળ પડ્યું, 2-3 સેકન્ડ મોડું પડ્યું. જો વહેલું પડ્યું હોત તો મારી બાનું માથું ફાટી જતી. ત્યારે પતિ હળવેકથી બોલ્યો એ કે જો હું નહોતો કહેતો કે આપણું ઘડિયાળ દરરોજ લેટ જ હોય. હમણાં એક શેઠે છાપામાં જાહેરાત આપી, માણસ જોઈએ છે, સાયકલ ચલાવતા આવડવું ફરજિયાત છે, 2 ટાઈમ જમવાનું મળશે. આ જાહેરાત વાંચીને એક માણસને થયું કે આ નોકરી તો કરવા જેવી છે. 2 ટાઈમ જમવાનું મળતું હોય તો નોકરી કરવામાં કંઈ વાંધો નથી. એટલે એ તો સીધા શેઠ પાસે ગયા. ત્યાં જઈને કે શેઠ નોકરી જોઈએ છે. શેઠ કે બરોબર છે, સાયકલ ચલાવતા આવડે છે? પેલો માણસ કે હા. પણ એ કે કામ શું કરવાનું? શેઠ કે કાંઈ નહીં, દરરોજ તમારે કે આ સાયકલ લઈને બાલાજી હનુમાને જવાનું, ત્યાં જમી લેવાનું ને મારા માટે ટિફિન લેતું આવવાનું. ખરીદ લેવું એને શું? હા, વિમાનમાં પેલા છેડેથી એક બૂમ પડી, હાઈજેક. ત્યાં તો આખું વિમાન સ્તબ્ધ થઈ ગયું, સન્નાટો એમ. પછી થોડી વાર પછી પાછળથી બૂમ પડી, હાય સાગર. ત્યાં એક ગુજરાતી કાકા ઊભા થયા કે નાલાયકો, આ તમારી હાઈમાં અમારા રભા પલરી ગયા. એ કે હમણાં એક પત્ની કે મારે સતી બનવું છે કે. ત્યાં તો પાડોશી બોલ્યો એ કે રહેવા દો બેન, તમારાથી નહીં બનાય. એ કે કેમ? પાડોશી કહે કે સતીના પતિ શિવ હોય છે
અને તમારા પતિ દર રવિવારે દીવ હોય છે